નમસ્કાર, ન્યૂઝ અપડેટેડ 4 માં હું છું ધ્રુવેશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ। રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ યથાવત છે। બપોરે 2 વાગ્યા સુધીમાં 30 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે। અંજારમાં 1.5 ઇંચ, ધાનેરામાં 1 ઇંચ વરસાદ પડ્યો, જ્યારે ભાબર અને ડીસામાં 1 ઇંચ વરસાદ પડ્યો। દ્વારકા, બહુચરાજી, ભચાઉ, વડગામમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે કાંકરેજ, ગાંધીધામ, ખંભાળિયામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। તો રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે 1 થી 3 માર્ચ સુધી આ વરસાદી માહોલ યથાવત રહેશે। તો ક્યાંક ધોધમાર, ક્યાંક ધીમી ધારે વરસાદની શરૂઆત પણ થઈ ચૂકી છે। વાતાવરણમાં પલટો આવ્યો છે। બપોરે 2 વાગ્યા સુધીમાં જો વાત કરીએ તો 30 તાલુકાઓમાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેમાં અંજારમાં 1.5 ઇંચ, ધાનેરામાં 1 ઇંચ વરસાદ છે। બાબર અને ડીસામાં 1 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે દ્વારકા, બહુચરાજી, ભચાઉ, વડગામમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે। કાંકરેજ, ગાંધીધામ અને ખંભાળિયામાં પણ 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। તો આપણી સાથે સંવાદદાતાઓ જોડાઈ ગયા છે। સૌથી પહેલા ઉમંગ જોડાયેલા છે। ઉમંગ, અમદાવાદમાં વરસાદી ઝાપટું પડ્યું, અમદાવાદના માહોલ વિશે જણાવશો। ધ્રુવેશા, 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અરબી સમુદ્રમાં સક્રિય થયા છે, તેને લઈને ગઈકાલે અને આજના દિવસે હવામાન વિભાગ તરફથી આગાહી આપવામાં આવી હતી, જેમાં ઉત્તર ગુજરાત અને સાથે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં આજના દિવસે એટલે કે અમદાવાદ સહિત ખેડા, નડિયાદના જે જિલ્લાઓ છે ત્યાં આગળ આજે વરસાદી માહોલ રહે, સાથે સાથે 45 થી 50 કિલોમીટરના ઝડપે પવન ફૂંકાય તેવી પણ હવામાન વિભાગની આગાહી હતી। અને તેને લઈને જ અત્યારે જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો અમદાવાદના પશ્ચિમ વિસ્તારના છે। એમ કહી શકાય કે જાણે આ ચોમાસું હોય અને ચોમાસા જેવો માહોલ છે એ અમદાવાદ શહેરમાં દેખાઈ રહ્યો છે। ધોધમાર વરસાદની સાથે જ ઘણા બધા જે લોકો છે એ એમની હેડલાઇટ છે એ ચાલુ કરીને આવતા પણ નજરે પડી રહ્યા છે। વાદળછાયું વાતાવરણ છે, વાદળછાયા વાતાવરણની વચ્ચે અચાનક જ પલટો થયો હતો અને પલટાની વચ્ચે ધોધમાર વરસાદ છે એ અમદાવાદ શહેરમાં વરસી રહ્યો છે। ખેડૂતો માટે ખૂબ જ માઠા સમાચાર આ કહી શકાય। ખેડૂતોએ તૈયારીઓ કરી હતી, પરંતુ ક્યાંક કુદરત આ જે માવઠું કર્યું છે, માવઠું એમના પાકને ચોક્કસથી નુકસાન કરશે। સાથે સાથે અમદાવાદ શહેરીકરણની એટલે કે અર્બન વિસ્તારોની વાત કરીએ તો પણ એક બાજુ હજી ઠંડીનો માહોલ, ક્યાંક ગરમી બપોરે લાગે છે, સવારના સમયે ઠંડી લાગે છે, અને એ જ સમયે આ માવઠું છે એ રોગને નોતરતું આ માવઠું છે। શરદી, ઉધરસ, તાવ સહિતની ઘણી બધી બીમારીઓ છે એ લોકોને થવાની છે અને માવઠામાં લોકોએ ખૂબ જ સાચવવાની જરૂર છે। અને સાથે સાથે વરસાદ અત્યારે શહેરમાં એ પ્રકારે વરસી રહ્યો છે, વિઝિબિલિટી પણ ઓછી થઈ રહી છે। લોકો બંને હેડલાઇટ અને સાથે જ સાઇડ લાઇટ છે, પાર્કિંગ લાઇટ શરૂ કરી અને વાહન હાઈવે ઉપરથી પસાર કરી રહ્યા છે। આજનો આખો દિવસ 50 કિલોમીટર, 45 થી 50 કિલોમીટરના ઝડપે પવન ફૂંકાય તેવું પણ હવામાન વિભાગનું અનુમાન છે। આપણી સાથે વ્યક્તિઓ છે, શહેરીજનો છે, તેમની સાથે વાત કરીએ। આ વરસાદ છે કેટલો હેરાન કરતો અને કઈ રીતે જોઈ શકાય? આ અત્યારે એવું માહોલ બન્યો છે કે અનુભવી શકાતો નથી કે કેવી રીતે વાતાવરણ ચેન્જ થઈ ગયું। સવારમાં વરસાદ જેવું કંઈ લાગતું નહોતું, તો 3 વાગ્યા પછી સતત વરસાદનો અમે ચાલતા જઈએ છીએ ભાયલા માતાજીના દર્શન કરવા માટે। કાલ સવારે રવિવાર છે એટલે કેટલો નુકસાન, કેટલો હેરાનગતિ થશે? હા, એટલે હવે અમે એટલું બધું કહી ના શકીએ કે કેટલી ઘડા વરસાદ રહેશે અને કેટલો સમય રહેશે વરસાદ। આ જે વ્યક્તિઓ છે પગપાળા માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છે ને, વરસાદ છે ક્યાંક એમના માટે મુસીબત પણ બની રહ્યો છે। ન માત્ર આ લોકો માટે પરંતુ શહેરમાં ઠેર ઠેર અત્યારે, કારણ કે હવે રેનકોટ પહેરવો, એક તો શિયાળાની સિઝન છે, સ્વેટર પહેરવું, છત્રી જોડે રાખવી, માણસ વ્યક્તિ શું કરે એ સૌથી મોટી દુવિધા છે। અને ધ્રુવ આપ જોઈ શકો છો કે વરસાદની ગતિ ઘટવાની બદલે સતત વધી રહી છે અને આ જ કારણે ક્યાંક લોકો છે એમનામાં વિઝિબિલિટી, એમના જે વાહનો છે એમની હેડલાઇટ ચાલુ કરીને જઈ રહ્યા છે, વિઝિબિલિટી ઓછી થઈ રહી છે અને ગાડીઓ જ્યારે હાઈવે ઉપરથી પસાર થાય છે તો એની જે પાણી જે છે એનો જે છંટકાવ થાય છે એ પણ ક્યાંક આસપાસના લોકોને પલાળી રહ્યું છે। એટલે કે હજી પણ આજનો દિવસ આ જ પ્રકારે વાતાવરણ રહેશે। લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે અને આ વરસાદમાં ખાસ કરીને શરદી, ઉધરસ, તાવ જેવા રોગ છે એ થવાની પણ શક્યતાઓ છે એ દેખાઈ રહી છે। એટલે લોકો અત્યારે જે ઘરે જે પણ ગુજરાત ફર્સ્ટના સમાચાર જોઈ રહ્યા છે, અત્યારે હું એવું કહીશ કે આમ તો રેનકોટ અત્યારના સમયે ના હોય જોડે, પણ જો ઘરેથી નીકળો તો આજનો દિવસ રેનકોટ રાખજો। ગમે તે સમયે વરસાદ પડી શકે છે અને વરસાદમાં તમે પલળશો તો બીમાર થશો। શહેરીકરણમાં રહેતા વ્યક્તિઓને આટલું ધ્યાન રાખવાનું છે ને, ચોક્કસથી આ વરસાદ ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો માટે ખૂબ માઠા સમાચાર ને ખૂબ મોટું નુકસાન
એ આ વરસાદ, આ માવઠું નોતરવાનું છે. જી ઉમંગ, અત્યારે આપણે બપોરે 2 વાગ્યા સુધીમાં જોઈએ તો વરસાદી માહોલ તો જોવા મળી રહ્યો છે, પરંતુ હવામાન વિભાગ દ્વારા હજુ કેટલા દિવસ આવો જ વરસાદી માહોલ યથાવત રહેશે રાજ્યમાં? હવામાન વિભાગે ગઈકાલે જે આગાહી કરી તે પ્રમાણે ગઈકાલનો દિવસ અને આજનો દિવસ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે સક્રિય રહેવાનું છે. એટલે ગઈકાલે પણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવામાં આવ્યો હતો. આજના દિવસે પણ જો ધ્રુવીસા વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં, બનાસકાંઠામાં, સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ રહ્યો છે અને વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં વરસાદ વરસે તેવી નહિવત શક્યતાઓથી જોકે આગાહી ચોક્કસ હતી, પરંતુ બપોરે અચાનક તડકાને વાદળોએ ઘેરી લીધો, ઘમઘોર વાદળો છવાયા અને અત્યારના સમયે વરસાદ છે શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોતા, ચાંદલોડિયા, બોપલ, સિલત, થલતેજ સહિતના જે વિસ્તારો છે ત્યાં તૂટી પડ્યો છે એવું કહી શકાય અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એટલે આજના દિવસ પૂરતી હજી પણ ગુજરાતમાં આગાહી છે અને આવતીકાલે બપોર સુધી પણ આ જ પ્રકારનું વાતાવરણ રહે તેવી આગાહી છે હવામાન વિભાગ થકી કરવામાં આવી છે. જી અને ઉમંગ, જે માર્ચમાં માવઠું પડ્યું છે જેના કારણે ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાય છે, સૌથી વધારે ખેડૂતોના પાકને નુકસાનીની શક્યતા. જે રીતે અત્યારે વરસાદ છે ને વરસાદના કારણે જે વરસાદના છાંટા છે લેન્સ ઉપર આવી રહ્યા છે, એટલે પહેલા આપણે લેન્સ સાફ કરી લઈએ જેથી કરીને વિઝ્યુલાઇઝેશન છે ક્લિયર બતાવી શકાય, વરસાદની માત્રા પણ બતાવી શકાય અને કેટલો વરસાદ છે એ પડી રહ્યો છે એ પણ આપણે બતાવી શકીએ. ને એ જ પ્રકારે આપ અત્યારે જોઈ રહ્યા છો કે વરસાદ છે ખૂબ જ હેરાનગતિ. આપે જેમ કહ્યું કે આ જે વરસાદ છે માવઠા, ખેતરમાં અત્યારે જે પાક છે પાકને ક્યાંક શિયાળુ એટલે કે ઠંડકની જરૂર છે અને એ ઠંડકની વચ્ચે આ જે વરસાદ છે ખાસ કરીને જીરું જે છે, જીરુના પાકમાં ખૂબ નુકસાન થવાનો, માર્કેટ યાર્ડમાં પડેલો જે લોકોએ આપી દીધેલી વસ્તુઓ છે ત્યાં પલળવાની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. એટલે એ પણ નુકસાનની ભીતિ છે ખેડૂતોને સેવાઈ રહી છે અને સાથે સાથે પાક નહીં થાય એટલે જે ખેડૂતોએ તનતોડ મહેનત કરી, પેટે પાટા બાંધી અને ખેતરો જે ખેડ્યા છે, ખેતરોમાં ઉભેલો પાક જ્યારે આવા માવઠાઓથી જ્યારે બરબાદ અને નિષ્ફળ જતો હોય તો તેના કારણે તેમને એક તો નુકસાન સૌથી મોટું એ જાય છે કે વ્યાજે લાવેલા પૈસા ચૂકવી નથી શકવાના, બીજી તરફ પાકનું મબલક ઉત્પાદન ન થવાના કારણે એમને પૂરતા ભાવ પણ નથી મળવાના. એટલે ખેડૂત જગતનો તાત ચિંતામાં મુકાયો છે અને એ જ ચિંતા એને સતાવી પણ રહી છે, કારણ કે અણધાર્યા આફત અને જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે રીતે સક્રિય થાય છે, આપણે છેલ્લા ઘણા સમયથી જોઈએ તો આનું એક મુખ્ય કારણ છે, વૈજ્ઞાનિકો પણ કહી રહ્યા છે કે જે રીતે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યા છે, ગ્લોબલ વોર્મિંગના ઇફેક્ટો જે છે એ દેશમાં અને સાથે સાથે વિશ્વમાં પણ દેખાઈ રહી છે અને એનું જ ક્યાંક કારણ છે કે એના કારણે વાવાઝોડા આવા ડિસ્ટર્બન્સ સક્રિય થવા અને એના કારણે અરબી સમુદ્રમાં પણ ડિસ્ટર્બન્સ સક્રિય થાય છે અને એના કારણે ગુજરાતભરમાં અને વરસાદી માહોલ ક્રિએટ થાય છે અને એના કારણે આ માવઠા આવે છે. માવઠાના કારણે જ ખેડૂતો ચિંતામાં મુકાય છે અને એના કારણે જ એમના પાક છે એ પણ બરબાદ થાય છે. અત્યારે આપણે જો જોઈ શકીએ તો હું તમને 2 ક્લાઇમેટ બતાવવાનો પ્રયત્ન કરીશ. એક બાજુ એકદમ ખુલ્લું વાતાવરણ છે, આ સીધા જ 2 ફાટા વાતાવરણમાં દેખાઈ રહ્યા છે અને કારણે સીધા જ 2 વસ્તુ, એક બાજુ ધોમધકતો તડકો છે અને બીજી મારી જમણી બાજુ જોઈએ તો એ ઘનઘોર કાળા વાદળો છે. આ ઘનઘોર કાળા વાદળોએ અમદાવાદ શહેરને એક બાજુ ઘેરી રાખ્યું છે તો બીજી બાજુ તડકાને એટલે કે 2 એટમોસ્ફિયર છે એનો અનુભવ શહેરીજનો અત્યારે કરી રહ્યા છે. એક બાજુ પલળ્યા છો અને એની ઉપરથી પાછો ઠંડો પવન આવી રહ્યો છે અને બીજી બાજુ તડકો છે એટલે તાપ પણ આપી રહ્યો છે. એટલે સીધો મતલબ એનો થાય કે જો આ જ પ્રકારનું વાતાવરણ શહેરની અંદર રહેશે તો રોગચાળામાં વધારો થવાનો છે. એ રોગચાળામાં શરદી, ઉધરસ, ખાંસી, તાવ સહિતની જે બીમારીઓ છે લોકોને થવાની છે અને સીધા જ આપણે હજી તો લાઈવ કરી રહ્યા છીએ. લાઈવ દરમિયાન જ થોડા સમય પહેલા જે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો એ વાદળો હટી અને હવે તડકો આવી રહ્યો છે અને બીજી બાજુના જે દ્રશ્યો છે ત્યાં કાળા ડિબાંગ વાદળો દેખાઈ રહ્યા છે. એટલે અત્યારે વાતાવરણ કઈ દિશામાં પલટો મારી રહ્યું છે. આમ તો આમ જોવા જઈએ તો રાજનીતિનો એક માહોલ પણ ક્રિએટ થઈ રહ્યો છે. લોકસભાની ચૂંટણી રાજનેતાઓ જેમ કૂદકા મારી રહ્યા છે, આમથી આમ અને આમથી આમ કર્યા છે, વાતાવરણ પેક સંતા કુકડી રમતું હોય લોકો સાથે એ પ્રકારનો માહોલ અહીંયા વર્તાઈ રહ્યો છે અને એ જ કારણ રહ્યું છે કે આ વરસાદી માહોલ આજના દિવસે રહેશે અને સાથે 40 થી 45 કિલોમીટરના ઝડપે પવન પણ ફૂંકાય તો પણ નવાય નહીં. જી અને ઉમંગ, જે આપણે 2 દ્રશ્યો બતાવ્યા તેના પરથી ચોક્કસથી કહી શકાય કે રોગચાળો તો વકરશે પરંતુ ગ્લોબલ વોર્મિંગ પણ એટલું જ જવાબદાર છે. ચોક્કસથી સૌથી મોટી જો એ ઇફેક્ટ કરતી ક્લાઇમેટ ન હોય તો ગ્લોબલ વોર્મિંગ છે.
જ્યાં આગળ જે સમયે બરફ વર્ષા થવી જોઈએ એ નથી થતી, સ્નોફોલ નથી થતા. આપણે પણ શ્રીનગરના ને દ્રશ્યો જોયા છે કે જે સમયે જ્યાં બરફ પડવો જોઈએ બરફ નથી પડતો અને અચાનકથી ત્યાં બરફની ચાદરો છવાઈ જાય છે. એટલે આવા ક્લાઇમેટ છે એ ચેન્જ થઈ રહ્યા છે. એનું મુખ્ય કારણ છે કે પ્રદૂષણ જે પ્રકારે વધી રહ્યું છે, ક્લાઇમેટ ચેન્જ થવા પાછળનું એ આપણે જોઈએ તો જમીનની અંદર પ્રદૂષણ હોય, હવામાં ફેલાતું પ્રદૂષણ હોય કે કોઈ પણ પ્રકારના જે પ્રદૂષણ છે ક્લાઇમેટ ચેન્જમાં સૌથી વધારે જવાબદાર છે અને એના જ કારણે ગ્લોબલ વોર્મિંગ ઇફેક્ટ છે દેખાઈ રહી છે. એક પડ છે વાતાવરણનું એ ક્યાંક એમાં છિદ્રો થઈ રહ્યા છે અને એના કારણે આખું જ ક્લાઇમેટ છે એ ચેન્જ થઈ રહ્યું છે અને એના જ કારણે ક્યાંક ડિસ્ટર્બન્સ સર્જાય છે, ડીપ ડિપ્રેશન સર્જાય છે. ડીપ ડિપ્રેશન ઘણી વખત આપણે જોયું છે ભૂતકાળમાં કે ગુજરાતે જે વાવાઝોડાઓનો સામનો કર્યો ડીપ ડિપ્રેશનના કારણો હતા અને ડીપ ડિપ્રેશનના કારણે ગુજરાતમાં પણ વાવાઝોડા થયા છે. એ માત્ર ને માત્ર કારણ ગ્લોબલ વોર્મિંગ છે. આપણે કોઈને પણ ક્યાંક પણ ઉદાહરણ લેવાની જરૂર નથી. મેં હમણાં જ તમને જેમ રાતાણ બતાવ્યું હતું, મારી પહેલા ડાબી સાઈડ તડકો તો પાછા હવે આપણે અમદાવાદના ઈસનપુરમાં જશું. ત્યાંથી સંજય જોશી આપણી સાથે જોડાયેલા છે. સંજય, ત્યાં કેવો માહોલ? બિલકુલથી આજે જે છે વરસાદી માહોલ અમદાવાદમાં જોવા મળી રહ્યો છે. જે રીતે હવામાન ખાતાએ આગાહી કરી હતી, ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં જે છે વરસાદી માહોલ રહેશે. સર્ક્યુલેટિક સાયક્યુલેશનને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. ઈસનપુરનો વિસ્તાર છે, ઈસનપુર વિસ્તારમાં જોઈ શકાય છે કે હાલ વાદળોથી જે છે સમગ્ર જે આકાશ છે તે છવાઈ ગયું છે ને છૂટા છવાયા જે છે છાંટા પડી રહ્યા છે. અહીં જે વરસાદની શરૂઆત નથી થઈ પરંતુ વાદળો જે છે ઘેરાઈ ચૂક્યા છે ને સમગ્ર જે ઈસનપુર અને આસપાસનો વિસ્તાર છે અહીં જે છે ઠંડક પ્રસરી છે. હાલ જે છે ઠંડો પવન પણ છૂટાયો છે. હવામાન ખાતાએ આગાહી કરી હતી તે મુજબ ખાસ કરીને જે છોટાઉદેપુર, દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ સહિત અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી માહોલની સંભાવના હતી. ત્યારે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે અને ખાસ કરીને જે કોસ્ટલ એરિયા છે એટલે કે માછીમારોને દરિયો ન ખેડવા પણ જે છે એલર્ટ આપવામાં આવ્યું છે. 45 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અમદાવાદમાં પણ પવન ફૂંકાઈ રહ્યો છે, ખૂબ જ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. ક્યાંક ને ક્યાંક 2 દિવસથી જે ગરમીનો પારો ઉચકાયો હતો તેમાં અમદાવાદીઓને રાહત મળી છે. પરંતુ મહત્વનું છે કે આ કમોસમી વરસાદ છે. એક તરફ કમોસમી વરસાદ તો બીજી તરફ જે છે લગ્ન સમારોહ પણ જોવા મળી રહ્યા છે એટલે કે તેમનામાં પણ ચિંતાનો માહોલ છે. અનેક આજે લગ્નો છે અને તેને લઈને કમોસમી જે માવઠું છે, આ જે વરસાદ છે તે વિલનની ભૂમિકામાં છે, તેને લઈને લોકોમાં ચિંતા છે. અને હાલ તો એસજી હાઈવે પરના દ્રશ્યો પર ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં કમોસમી વરસાદ પડી રહ્યો છે, આ તરફ સાબરકાંઠા જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. તો કમોસમી વરસાદની સાથે કરા પણ પડી રહ્યા છે. આ જ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. બબ્બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયા છે જેના કારણે અસર જોવા મળી રહી છે. બેવડી ઋતુનો અહેસાસ દરેક લોકો કરી રહ્યા છે. તો ક્યાંક કરા સાથે વરસાદ પડી રહ્યો છે, ધીમી ધારે ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ખાસ અસર સૌરાષ્ટ્ર પર વર્તાઈ રહી છે. જોકે ગ્લોબલ વોર્મિંગ પણ એટલું જ જવાબદાર છે. ઘણી ખરી જગ્યાએ કરા સાથેના વરસાદ સાથેના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. જોકે બીજી તરફ ખેડૂતોની ચિંતા પણ એટલી જ વધી છે. કરા સાથે વરસાદ પડવાના કારણે ખેડૂતોના પાકને સીધી અસર પહોંચી શકે છે. ખેડૂતો પર પડ્યા પર પાટું જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. સાબરકાંઠામાં પણ કમોસમી વરસાદ પડી રહ્યો છે અને સાબરકાંઠાના જ આ દ્રશ્યો છે કે જ્યાં વરસાદની સાથે કરા પડ્યા છે. વડાલીમાં પણ માર્ચમાં માવઠું પડ્યું છે જેના કારણે ખેડૂતોની ચિંતા સતત વધી રહી છે. તો જેટલા પણ પાકો છે તેના પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. તો રાજ્યમાં હાલ વરસાદી માહોલ યથાવત છે. કરા સાથે વરસાદ પડી રહ્યો છે. આપણી સાથે સાબરકાંઠાથી યશ ઉપાધ્યાય જોડાઈ ગયા છે. યશ, સાબરકાંઠામાં તો કરા સાથે વરસાદ વરસી રહ્યો છે. દિવસે જો વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લામાં સવારથી જે વાતાવરણમાં બદલાવ હતો તે બદલાવ જોવા મળી રહ્યો છે. જો વાત કરવામાં આવે તો જે બપોર બાદનું જે વાતાવરણ છે તે બિલકુલ બદલાયું હતું. ખેડબ્રહ્મા હોય, વડાલી હોય, હિંમતનગર હોય કે કોસીના હોય, તમામ જગ્યાએ વરસાદ છે તે વરસાદ જોવા મળ્યો હતો. સાથે સાથે વડાલી વાત કરવામાં આવે તો વડાલીમાં જે વરસાદના તળા છે તળા પણ જોવા મળ્યા હતા. એટલે કે ખેડૂતોને ભારે પ્રમાણ નુકસાન થઈ શકે તેવી ભીતિ સિવાય રહી છે. સાબરકાંઠામાં ઘઉં હોય કે જીરું હોય, વરિયાળી હોય, રાયડો જેવા પાકનું વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું, પરંતુ હાલ જે વાતાવરણ બદલાવ આવ્યું છે એને ચિંતાતુર બને છે. જી યશ, માહિતી બદલ આપનો આભાર. તો કમોસમી આફતના આ કરા પડ્યા છે જેના કારણે સીધી અસર ખેડૂતોને પહોંચશે. માર્ચમાં માવઠું પડ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. સાબરકાંઠાના દ્રશ્યો છે.
તો આપણી સાથે ન્યૂઝરૂમથી સહયોગી દિવ્યા જોડાઈ ગયા છે. દિવ્યા, રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે, કમોસમી વરસાદ પડ્યો છે, વિંડીના માધ્યમથી સમજાવશો કેટલી સિસ્ટમ સક્રિય થઈ છે? ચોક્કસથી ધ્રુવિશા, જે રીતે આપે કહ્યું કે માર્ચમાં કમોસમી વરસાદ છે, એટલે કે માર્ચમાં કે જેને ગરમી માટે જાણીતો મહિનો ગણાય છે, ત્યાં કરા પડે એ પ્રકારે કમોસમી વરસાદ નોંધાઈ રહ્યો છે. એના ઉપરથી જ અંદાજો લગાવી શકાય કે કેટલું નુકસાન ખેડૂતોને અને કેટલું નુકસાન લોકોને સ્વાસ્થ્યને લઈને પણ થવાનું છે. પરંતુ વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કયા કયા વિસ્તારમાં આજના દિવસે વરસાદની શક્યતા અત્યારની સ્થિતિમાં જોઈએ તો અત્યારે ઘણા બધા વિસ્તારો એવા છે, ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો એવા છે કે જ્યાં કમોસમી વરસાદની શક્યતા છે. તે જ અથવા તો બની શકે કે ત્યાં વરસાદ પણ અત્યારે નોંધાતો હોય. ખાસ કરીને પોરબંદરનો એ વિસ્તાર છે, દ્વારકાનો વિસ્તાર છે, જામનગરનો વિસ્તાર છે, ત્યાં પણ કમોસમી વરસાદની શક્યતા છે તે જોવા મળી રહી છે. આ સાથે જો વાત કરીએ કયા કયા વિસ્તારો છે, ખાસ કરીને રાજકોટનો જે વિસ્તાર છે ત્યાં પણ કમોસમી વરસાદ છે એ અત્યારે જોવા મળી રહ્યો છે. જેટલો પણ આ બ્લુ પાર્ટ્સ આપણે જોઈ રહ્યા છે એ તમામ જગ્યાઓ પર કમોસમી વરસાદ અત્યારે પણ ચાલુ હશે અને વરસતો હશે. ચોટીલાની વાત કરી લઈએ, સુરેન્દ્રનગર, મોરબીની વાત કરી લઈએ, જામનગરની વાત કરી લઈએ, ભાનવડ, પોરબંદર, જુનાગઢ, જોકે અમરેલી સહિતના જેટલા પણ વિસ્તારો છે ત્યાં એટલો કમોસમી વરસાદ નથી જોવા મળ્યો, ત્યાં તેની અસર એટલી જોવા નથી મળી. આ સાથે જો આપણે વાત કરીએ કયા કયા અન્ય વિસ્તારો છે ત્યાં શું સ્થિતિ છે તેની વાત કરી લઈએ તો અમદાવાદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. જેમાં આપણે અત્યારે થોડી વાર પહેલા જ આપણા સંવાદદાતા ઉમંગે આપણને કહ્યું કે એક સમય લાઈવ આપતા હતા એ જ સમયે વરસાદ અને તડકો બંનેની સ્થિતિ હતી. ઘણા બધા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ છે. સુરેન્દ્રનગર હોય કે પછી ધોળકા હોય, અમદાવાદ હોય, વિરમગામ જેટલા વિસ્તારો છે ત્યાં પણ કમોસમી વરસાદની શક્યતા. ખંભાતના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદની શક્યતા. અત્યારે પણ અહીં આ વિસ્તારમાં વરસાદની શક્યતા છે. ધોળકામાં પણ વરસાદ છે. આ સાથે મહેસાણા, હિંમતનગરના વિસ્તારોમાં પણ જેટલો પણ આપણને આ બ્લુ પાર્ટ જોવા મળી રહ્યો છે એ તમામ વિસ્તારમાં અત્યારની પરિસ્થિતિમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, કયા કયા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદની શક્યતા છે, હવામાન વિભાગ દ્વારા શું કહેવામાં આવ્યું છે તેના ઉપર પણ નજર કરીએ. હવામાન વિભાગ દ્વારા જે તારીખ વાઇઝ આપણને ડેટા આપવામાં આવતો હોય છે એ ડેટા પ્રમાણે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ બતાવવામાં આવી રહ્યો છે. જેટલો પણ આ ગ્રીન પાર્ટ જોવા મળી રહ્યો છે એ તમામ વિસ્તારમાં, એટલે ઓલમોસ્ટ સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓને છોડી દઈએ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, સોમનાથ, અને આ સાથે જ આપણે દક્ષિણ ગુજરાતના થોડા જિલ્લાઓને છોડી દઈએ જેમાં નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, તમામ જિલ્લાઓને છોડીને તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતા. જોકે છૂટાછવાયા સ્થળોએ વરસાદ થશે, ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન દ્વારા કરવામાં આવી છે. અને એ જે વરસાદ છે તે કચ્છમાં રહેશે, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર સહિતના વિસ્તારોમાં. આ સાથે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર મધ્યમાં, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચ 2 તારીખ એટલે કે આજની તારીખમાં આ તમામ જગ્યાઓ પર વરસાદ રહેશે. સાથે જો આપણા આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે કયા કયા વિસ્તાર સુધીમાં 3 તારીખના જે આંકડાઓ છે તે આપણને બતાવવામાં આવી રહ્યા છે, ત્યારે કયા કયા વિસ્તારોમાં વરસાદ રહેશે તેની જો શું શક્યતાઓ છે તો તેમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે તે જોવા મળી રહી છે. અત્યારે પણ કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ છે તેમાં ઘણા બધા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કચ્છ, મોરબી, અમરેલી, વડોદરા સહિતના તમામ વિસ્તારોમાં ઘણી બધી જગ્યાએ એટલો વરસાદ પડ્યો છે કે વિઝિબિલિટીઝ પણ નથી જોવા મળી રહી. ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. હવે આવતીકાલ સુધીમાં કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે હવામાન વિભાગ દ્વારા જે કહેવામાં આવ્યું છે, જેટલો પણ યલો પાર્ટ છે એ યલો પાર્ટમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ છે તે રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. કયા કયા જિલ્લાઓ છે તો કચ્છમાં રહેશે હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ સાથે, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગરનો પણ તેમાં સમાવેશ છે. સાથે જ પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચ. જોકે જેટલા પણ જિલ્લાઓ બાકી રહી ગયા છે એવું નથી કે ત્યાં વરસાદ ન થઈ શકે અથવા તો વાદળછાયું વાતાવરણ ન રહે, પરંતુ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે તમામ મોસ્ટ ઓફ ધ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ રહી શકે છે અથવા તો વાદળછાયું વાતાવરણ રહી શકે છે. ધ્રુવિશા. જી દિવ્યા, આભાર આપનો. તો હાલ રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, સિસ્ટમ સક્રિય થઈ છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ ફેરફારો પણ જોવા મળી રહ્યા છે. જો કે ગ્રાફિક્સના માધ્યમથી પણ આપણે સમજી લઈએ કે ક્યાં કેટલો વરસાદ પડ્યો છે, કેટલી સિસ્ટમ સક્રિય થઈ છે રાજ્યમાં. આ તરફ જોઈએ પાટણ, ગાંધીનગર, સાબરકાંઠા, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, દમણ, જામનગર, રાજકોટ, ગીર સોમનાથમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
તો સાથે જ કચ્છ, મોરબી, અમરેલી, વડોદરા ખાતે પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જો કે રાજ્યમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ક્યાંક વાતાવરણમાં પલટો આવ્યો છે. તો કચ્છ ખાતેના દ્રશ્યો, મોરબી ખાતે પણ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ તરફ અમરેલી, સૌરાષ્ટ્રમાં ભારે અસર વર્તાઈ રહી છે. આ તો ત્યારબાદ પોશીના હોય, વડાલી હોય, ખેરબા, હિંમતનગર, હાલ હિંમતનગર દ્રશ્યો છે બતાવવા માંગીશ. હિંમતનગરમાં જે ધોધમાર વરસાદ છે તે વરસાદની ઇનિંગ શરૂ થઈ ચૂકી છે. ખેડૂતોને ભારે પ્રમાણમાં નુકસાન છે. તે નુકસાન જવાની ભીતિ હાલ સેવાઈ રહી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે પ્રમાણે રસ્તા ઉપર જે પાણી ભરાવાના દ્રશ્યો છે તે પણ જોવા મળી રહ્યા છે. સાથે સાથે ખેડૂતો પણ જે છે ચિંતાતુર બન્યા છે કે સાબરકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણે ઘઉં હોય, વરિયાળી હોય, જીરું હોય કે રાયડો હોય તેનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. પરંતુ જે કમોસમી વરસાદ છે જેને લઈને ખેડૂતો પણ ચિંતાતુર બન્યા છે. સાથે રસ્તાઓ ઉપર જે પાણી ભરાવાના દ્રશ્યો છે તે પણ જોવા મળી રહ્યા છે. કહી શકાય કે જે પ્રમાણે આ જે કમોસમી વરસાદ છે, સાથે શિયાળો કહી શકાય, ઉનાળુ કહેવાય કે ચોમાસું, કોઈ પણ ઋતુ જે છે તે બાકી ના હોય તેવું જે વાતાવરણ છે સર્જાયું છે. સવારે ઠંડી હોય તો બપોર બાદ ગરમી અને અત્યારે સાંજે વરસાદની જે મોસમ શરૂ થઈ ચૂકી છે. ક્યાંક ને ક્યાંક ખેડૂતો હાલ તો ચિંતાતુર બન્યા છે કે કોઈ પણ જે વાવેતર કરવામાં આવ્યું છે અનેકવાર જે ખેડૂતો છે નુકસાનનો સામનો પણ કરવો પડતો હોય છે. ત્યારે હાલ આ જે દ્રશ્યો છે જે નેશનલ હાઈવે નંબર 48 કહી શકાય તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. જે પ્રમાણે જે રસ્તાઓ ઉપર પાણી જે ભરાવાના દ્રશ્યો છે જોવા મળી રહ્યા છે. સાથે સાથે વાહન ચાલકો પણ જે છે પોતે પણ જે હાઈવેની બેદરકારી છે તેને લઈને તેમનો બેદરકારીનો સામનો છે કરવો પડી રહ્યો છે. પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે હાઈવે દ્વારા કરવામાં નથી આવી. પરંતુ જો મુદ્દાની વાત કહી શકાય તો ખેડૂતો છે જે ચિંતાતુર બન્યા છે અને ખેડૂતો માટે આ મોટી આફત છે તે ગણાવી શકાય. જી હિંમતનગર ખાતેના દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં વરસાદી માહોલના કારણે વરસાદ પડી રહ્યો છે. ગ્રાફિક્સના માધ્યમથી પણ આપણે જોઈ લઈએ ક્યાં કેટલો વરસાદ છે, શું સ્થિતિ છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો તરફ ગાંધીનગર, પાટણ, સાબરકાંઠામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 8 કલાક રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ યથાવત રહેશે. તો જામનગર, રાજકોટ, ગીર સોમનાથ ખાતેના દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર અમે આપને દેખાડ્યા છે કે જ્યાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે, ભારે વરસાદ પડી રહ્યો છે. તરફ દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો તાપી, ડાંગ, છોટાઉદેપુરમાં પણ વરસાદી માહોલ યથાવત છે. મધ્ય ગુજરાતમાં પણ એવી જ સ્થિતિ જોવા મળી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી 18 કલાક એવા રહેશે કે જ્યાં રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. કમોસમી વરસાદ પડશે. જો કે ગ્લોબલ વોર્મિંગની અસરોના કારણે પણ આ ફેરફારો થઈ રહ્યા છે. રોગચાળો પણ એટલો જ વકરશે તો ખેડૂતો પર પણ સીધી અસર પડી રહી છે. આ વરસાદી માહોલની કચ્છની વાત કરીએ, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાતમાં પણ વરસાદ વરસી રહ્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ એ જ સ્થિતિ છે. સૌરાષ્ટ્ર હોય, જુનાગઢ, ભાવનગરમાં પણ વરસાદ વરસી રહ્યો છે. તો આવા ડાંગ વરસાદના દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે. માર્ચ મહિનામાં કુલ 3 વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાનું છે. એટલે જ હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જ આ ફેરફારો આવી રહ્યા છે. બેવડી ઋતુનો લોકો અહેસાસ કરી રહ્યા છે. વાતાવરણમાં આ પલટો નોંધાઈ રહ્યો છે. જેટલા પણ દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદની પણ એટલી જ શક્યતાઓ છે. તો ટીવી સ્ક્રીન પર બે અલગ અલગ ક્યાં વરસાદી માહોલ હાલ યથાવત છે. બીજી તરફ જે રસ્તા પરના દ્રશ્યો જોઈ રહ્યા છો, એસજી હાઈવે પર વરસાદી ઝાપટું પડ્યું હતું. જ્યારે અમારા સંવાદદાતા જોડાયા હતા એ સમયે વરસાદ વરસી રહ્યો હતો, પરંતુ થોડી વાર બાદ તડકો પણ જોવા મળ્યો હતો. એટલે કે બબ્બે ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગ પણ એટલું જ જવાબદાર છે. ડીપ ડિપ્રેશનના કારણે પણ ઘણી વખત ફેરફારો આવતા હોય છે. જો કે માર્ચમાં માવઠું પડ્યું છે. માર્ચ કે જ્યાં ગરમી રહેતી હોય છે અને એ જ અલગ અલગ 6 દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. રાજકોટ ખાતેના દ્રશ્યો કે જ્યાં લગ્ન મંડપ પણ પડ્યો હતો. એ ભારે સુસવાટા સાથે વરસાદની શરૂઆત રાજકોટમાં થઈ હતી. બીજી તરફ જામનગરના દ્રશ્યો કે જ્યાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા આ વરસાદના કારણે. તો આ તરફ કચ્છમાં પણ ભારે પવનના સુસવાટા સાથે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ફેરફારો જોવા મળ્યા હતા. મહેસાણાના દ્રશ્યો જોઈ રહ્યા છો. જો કે આ વરસાદના કારણે વાહન ચાલકો પણ એટલા જ પરેશાન થયા હતા. આ તરફ બનાસકાંઠા કે જ્યાં જેટલા પણ ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં સીધી અસર ખેડૂતોને થઈ રહી છે. ખેડૂતોના પાકને આ માર્ચમાં માવઠું પડવાના કારણે હેરાન પણ એટલા જ થયા છે. તો આગામી 18 કલાક રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ યથાવત રહેશે. કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ એ જ સ્થિતિ છે. સૌરાષ્ટ્ર, જુનાગઢ, ભાવનગરમાં વરસાદ પડી શકે છે. આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. જો કે માર્ચ મહિનામાં કુલ 3 વખત આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાનું છે અને આ જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે વાતાવરણમાં પલટો આવ્યો છે. ફેરફારો થઈ રહ્યા છે. ઉત્તર સૌરાષ્ટ્ર કચ્છના ભાગમાં વરસાદ પડ્યો છે. હમણાં લગભગ સાબરકાંઠાના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે.
મધ્ય ગુજરાતના ભાગોમાં પણ કંઈક છાંટાછૂટી થવાની શક્યતા રહેશે. તે ભિન્ન ભિન્ન ભાગોમાં હવે જે કમોસમી વરસાદની ગતિવિધિ છે એ લગભગ આજ રાત સુધીમાં ચાલુ રહી શકે તેમ છે અને આવતીકાલથી લગભગ હવામાન ચોખ્ખું થશે. પરંતુ ઉલ્લેખનીય છે કે તે પછી પણ વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે. આ વખતે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે અને હવામાનમાં પલટો લાવશે